75 લાખના તોડકાંડમાં આવ્યું વળાંક। કલેક્ટરે કહ્યું, હા અમારી વાત થઈ હતી, પરંતુ એકતાનગર હેલીપેડ ખાતે થઈ હતી। વાત મેં હેલીપેડ પર કીધી હતી। એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી, તો એ વાત ખોટી છે। પણ વિગતે વાત કરીએ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ તેમજ ભાજપના જિલ્લાના કાર્યકર્તાઓ આજે સાંસદ સાથે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં સાંસદે જિલ્લા કલેક્ટરને લેટર સોંપ્યો કે પ્રધાનમંત્રીના બે મોટા કાર્યક્રમનો હિસાબની ડેડિયાપાડાના ધારાસભ્યોએ માંગણી કરી તે અને ત્યારબાદ 75 લાખની માંગણી કાર્યપાલક એન્જિનિયર પાસે કરી। આવો સાંભળીએ કલેક્ટર શું કહે છે। સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડેડિયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી। એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી, તો એ વાત ખોટી છે। પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે, એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી। અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી, પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે। એ વાત મારે અન્ય સંસદ સભ્યશ્રી જોડે થઈ હતી। સાંભળો સાંસદ શું કહે છે। સૌ જે જાણો છો તે પ્રકારે નર્મદા જિલ્લામાં દેશના પ્રધાનમંત્રીના બે ખૂબ મોટા ભવ્ય કાર્યક્રમ રહ્યા। એક તો કેવડિયાનો એકતા પર્યાવરણનો કાર્યક્રમ અને બીજો 15 જ દિવસમાં ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ જબરજસ્તી ધામધૂમથી ઉત્સવનો કાર્યક્રમ। પ્રધાનમંત્રીના કાર્યક્રમ ખૂબ સફળ રહ્યા અને બહુ સારા મેસેજ ગયા। રાષ્ટ્રીય એકતા સાથે આ જોડાયેલા બંને કાર્યક્રમ હતા અને તેમાં ખાસ કરીને ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે એ બિરસા મુંડાના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ, આદિવાસી સમાજ સહિત બધાએ પ્રેરણા લઈ શકાય એવો આખો કાર્યક્રમ હતો। બિરસા મુંડાની ઓળખ દેશના પ્રધાનમંત્રીએ આખા દેશને આપી ને આખા એમનું જીવન ચરિત્રની એમને વાત કરી, આઝાદીની ચળવળની એમને વાત કરી। બિરસા મુંડા ને એમનું વ્યક્તિત્વ જે પ્રકારનું હતું, એ લોકો એને કેમ ભગવાન માને છે એની પણ આખી વાત પ્રધાનમંત્રીએ વાત કરી। આવા બંને કાર્યક્રમ ભવ્ય હોવા છતાં પણ ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીએ આને હિસાબ સંકલનમાં માંગ્યો, અધિકારી આપ્યો, પણ ત્યાર પછી ફરી પાછા સંકલનમાં પણ એક જ પ્રશ્ન બે સંકલનમાં પૂછું એ પણ વ્યાજબી નથી। અને હું તો કહું પૂછે તોય વાંધો નથી, પણ સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી એ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને મળીને પૈસાની લેવડ દેવડની વાત કરે એની સામે મને વાંધો છે। અને આ જે પૈસાનો જે મુદ્દો જે છે 75 લાખનો, એ કોઈ અમારો ઉપજાવી કાઢેલો નથી। નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર પાસે સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી ધારાસભ્યશ્રીએ પૈસાની માંગણી કરી 75 લાખની, ને એ વાત નર્મદાના કલેક્ટર સાહેબને કાર્યપાલક ઇજનેરે વાત કરી। તો આ મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ કેવડિયામાં આવ્યા હતા અને એમને વિદાય પછી કલેક્ટર સાહેબે મને ને નીલભાઈ રાવ જિલ્લા પાર્ટીના પ્રમુખ અમને બોલાવીને કીધું કે ભાઈ ધારાસભ્ય આ રીતના માંગણી કરે છે, અમે જિલ્લાના બધા અધિકારીઓ આમાં બહુ ભારે દીધવામાં છે। મેં કીધું કોઈને પણ એક પૈસો નહીં આપવાનો, શેનો આપવાનો? અને ત્યાર પછી મોદી સાહેબ સાથે એક્શન કાર્યપાલક એમની સાથે પણ ચર્ચા થઈ, પોલીસ વિભાગના અધિકારી સાથે પણ તે દિવસે ચર્ચા થઈ ત્યાં જ, અને મેં બહુ સ્પષ્ટ કીધું કે આમાં એક પણ પૈસો નહીં આપવાનો। પણ આ વસ્તુને ખુલ્લી પાડવી પડે એ જરૂરી હતું, કારણ કે અધિકારીને છાસવારે કોઈને કોઈ રીતના બધા લોકો દબાવે, ડરાવે, જિલ્લાનો આખો વહીવટી તંત્ર મુશ્કેલીમાં મુકાઈ જાય। એને એના જિલ્લાના વહીવટી તંત્રના હિતમાં મેં પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદની અંદર આ ઉલ્લેખ મેં કર્યો। આપ સૌ બધા જાણો છો કે મેં તે દિવસે કોઈનો ઉલ્લેખ નથી કર્યો કે કોણ પૈસા માંગે છે, કારણ કે જિલ્લાના અધિકારીઓની વાત પણ કેટલીક ગુપ્તતાની હોઈ શકે છે એ હું સમજી શકું છું, એટલે મેં ઉલ્લેખ ના કર્યો। પણ આમ આદમી પાર્ટીના લોકો
આવા બધા અનેક કાર્યક્રમના હિસાબ માંગીને પૈસી તોડ પાણી કરે છે. આ વાત આપની સમક્ષ વાત મૂકી. કેટલાક પત્રકારોએ કેટલાક પ્રશ્નો પૂછ્યા. ગરડેશ્વર વિસ્તારની અંદર જે નાનો મોટો કોઈ નનામી પત્રિકા લખાઈ હોય, ત્યાં કોઈક બાંધકામ થયેલા હોય, હોટલોમાં ગેરકાયદેસર રીતના બાંધકામ થયું હોય, ગેરકાનૂની રીતના રસ્તા બન્યા હોય, સરકારી જમીનમાં ગૌચર જમીનમાં, એને લઈને કેટલાક પત્રકાર મિત્રોએ પ્રશ્નો પૂછે, એનો મેં જવાબ આપ્યો. તો આપણા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન ની ગેરસમજ થઈ આ પ્રશ્ન લઈને. હું આપણે પણ બહુ દિલ ખોલીને વાત કરું છું કે મનસુખભાઈ મારા વિરોધમાં પત્રકાર પરિષદ બોલાવી અને એ ધરણા પર બેસવાના હતા. ડોક્ટર દર્શનાબેન ધરણા પર ના બેસા, પણ તમને મીડિયાના મિત્રોને એમના ઘરે બોલાવી અને એમને જે પણ કહેવાનું હતું એ તમને કીધું. એ આખો મારા પર આરોપ હતો, એટલે મારે તો ખુલાસો કરવો પડ્યો હતો. ને એમને એ પણ કીધું કે મને આખું બદનામ કરવા માટે મનસુખ પ્રયત્ન કરી રહ્યા છે. ધારાસભ્ય કપડા કાઢવાની વાત કરે છે. કપડા કાઢવાની વાત પણ આપ મીડિયાના મિત્રો જાણો છો. મેં કોઈક નાંદોદના ધારાસભ્ય માટે ઉલ્લેખ નથી કર્યો.